જય માતાજી, જય અંબેમાં. અમે નીકળી રહ્યા છે ખરડોસનથી પગપાળા યાત્રા અંબાજી. તમે આવવાના છો કે નહીં આવવા મને કોમેન્ટમાં જણાવજો. અમે બધા ભાઈઓ નીકળી ગયા છે અને તમે કેટલે પગ્યા એ પણ લોકેશન મને સેન્ડ કરજો કોમેન્ટમાં. અને બોલો અંબે માતની જય. અમે જુનાડી સાથે હવે નીકળી ગયા છે અને બધા લોકોએ અમારે આનંદભાઈ, કરણભાઈ અને રૂમાલ લીધા છે. કેટલા રૂપિયા? 50 રૂપિયા રૂમાલ લીધા છે. અમે પણ લીધું હતું કાલે સાંજે લાવ્યું હતું હાર્યું મસ્ત 50 રૂપિયાનું. અને આ છે ધોવા રસ્તો તે બને તે. અને બીજા 3 લોકો અમારા આગળ જોઈએ છે ભાઈઓ. તમે મારી સાથે વિડીયોમાં બને રહેજો. અમે મસ્ત મસ્ત તમને કટ બતાવીશું. ગાઈસ મસ્ત બાંધી દીધું છે. મફલક કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો. અને અમારા અશ્વિનભાઈ કેવા આમ લાગે છે હેડે એટલે હો મારા બેટો કેવો લાગે છે? વીઆઈપી લાગે છે ને? હા કેટલા હુરુમાં છે. વાઘ વાઘ એમ વાઘ વાઘ. બોલ મારી અંબે જય જય અંબે. ગાઈસ અમે સાંભળી પહોંચ્યા હતા અને પાછળ કેમ્પનો મસ્ત ચા અને પાપડીનો ત્યાં નાસ્તો કરી થોડી વાર બેઠા. અને અત્યારે વાગ્યા છે 1 વાગ્યો છે તાપનો. અને હવે બધા કમ્પ્લીટ મસ્ત થઈ ગયા, એકદમ રેડી થઈ ગયા. બધા આવેલા છે પાછળ, ઘણા બધા લોકો છે. હવે ચાલી રહ્યા છે. હવે દાંતને લીધે છે વચ્ચેથી કે લેબડો ભાઈ આગળ મળે ના મળે તો ખબર નહીં. એટલે ભાઈ સુવિધા પહેલાં જો છે, કારણ કે બધાને પાસે દાંતણ ના હોય એટલે એને દાંતણ હશે કે નહીં ખબર નહીં હવે. એટલે અમે બધે થોડું એક દાંતણની હોટીઓ લઈ લીધી છે વગી અને ઠેલામાં મૂકી દઈશું હવે. અને અડધા તો મારા પાછળ શીખે છે ગયા. આનંદભાઈને તો પાછળ આવેલા છે ને હવે દેખાતા નહીં કેટલે જાય તો હવે. અમે 4-5 જણા અમે આગળ હેડ્યા છે અને ઠેલામાં મૂકી દઈશું દાંતણ આરે બધું. અમે પહોંચ્યા છીએ અત્યારે હુંડા. ત્યાં ઊભા રહ્યા બધા લોકો. અને અહીંયા મસ્ત વડ છે એટલે વેરના સોડે ઘણી વાર ઊભા રહ્યા છે. થોડા વિહામો કરીએ. અને ઘણા બધા લોકો છે. પેલી બાજુ બીજા ભાઈઓ છે અને પેલી સામે બેઠા છે તે અમારા સાથે આવતા હતા. એટલે બીજા ગામના છે. અને અમારા અશ્વિનભાઈને બધા આવી ગયા છે. પાસે અમે રાહ જોઈને ઊભા હતા. એટલે હવે થોડાક અમે ચાલીશું. થોડી વાર વિહામો ગાતો અને હવે થોડો હવે હેડીશું એમ કે. ગાઈઝ અમે પહોંચી ગયા છે ચંડી છે જીઆઈડીસી. અને ત્યાં પેટ્રોલ પંપ છે. અહીંયા પેટ્રોલ પંપ એટલે જ્યાં બધું પેટ્રોલ રિફાઇન થઈ અને બધું ટંકરમાં જાય. આજુબાજુ પેટ્રોલ પંપ બધા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ છે ને એ બધા અહીંયાથી રિફાઇન થઈને બધા ટંકર અહીંયા જાય છે. અને પેલું તમે ઘણા વિડીયોમાં જોયેલું છે લોકેશન આઈ લવ HP. અને આ છે બધું પેટ્રોલ પંપ. ખૂબ બધા ટંકર પડ્યા છે અને અહીંયાથી રિફાઇન થઈ અને બધું પેટ્રોલ જાય પેટ્રોલ પંપે એમ. થોડી વાર ઊભા રહ્યા છે બધા અમે. અને મારા અશ્વિનભાઈ હા મોજ જીગરી જો કેટલું મસ્ત લાગે છે. લોકેશન કેટલું મસ્ત છે અને સામે કેટલું બેસ્ટ છે. અને હવે તાપના આમ તો તાપ તો થોડોક લાગે છે. હેડ્યા જશે થોડા હેડ્યા જશે બધા. અમારા ભાઈઓની હેડવાની સ્ટાઇલ જો તો આવે છે ચકાચક એમ જબર એમ ધમાકેદાર હેડે છે ને. કેવા હેડે છે? બોલ મારી અંબે, બોલ મારી અંબે. મસ્ત હેડે છે ને કતી થાચા નહીં એમ. જો કેટલી બધી પબ્લિક આવે પાછળ. ગાઈઝ અમે ચડુદર પહોંચ્યા છે ને એટલી બધી સેવા મળે છે ને કે લોકો પાણીની, સફરજન, શરબત ને કેટલી બધી સેવા વગી સેવા એમ કે બહુ સેવા કરે લોકો એમ. અને પબ્લિક પણ બહુ હેડે છે. એમાં અશ્વિનભાઈ પાણી પીતા જોઈએ છે અને હું શરબત પી રહ્યો છું. મસ્ત શરબત છે. જેવો મારતી વાત હોય રસિકો બધા એમ કે ચકાચક વગી એમ રખી વખી તો ખાતી એમ. પહોંચી ગયા છે પાલનપુર. અને બધા લોકો કેવા હેડતા આવે છે એકદમ ચકાચક મસ્ત હેડતા આવે છે. અને એક પણ લોકો થાક્યા નથી. અને અમે ખરડોસનથી જુનાડીસાથી પછી સામઢી આવ્યા, સામઢીથી મોટા આવ્યા અને મોટા ચંડીસાની પાલનપુર આવ્યા. અને બધા મસ્ત સાવચેત ચાલતા આવેલા છે. અને અમારો બ્લોગ અહીંયા અમે હવે ખતમ કરીએ છીએ. તમને બીજા ભાગમાં તમને બતાવીશું. અને મજા આવી જાય ચાલવાની, મજા આવે છે એમ કે ફૂલ મજા આવે છે ચાલવાની. અને બધા લોકો મસ્ત સાવચેત ચાલી રહ્યા છે. અને એક પણ લોકો કોઈ થાક્યા નહીં. અમારે મસ્ત ચાલી રહ્યા છે એમ. ચલો જય હિન્દ.